સમાચાર અમદાવાદથી જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કંઈક નવા જૂનીના મૂડમાં છે। બીજેપી દ્વારા 80% જૂના કોર્પોરેટરની કરાશે બાદબાકી। મોટાભાગના યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે તેમ છે। જો ભાજપની જીત થાય તો મેયરની પસંદગીમાં પણ થઈ શકે છે બદલાવ। આગામી ટર્મના મેયર અમદાવાદ પશ્ચિમમાંથી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદ પૂર્વમાંથી આવી શકે તેમ છે। અનેક જૂના જોગીઓને ભાજપ કરી શકે છે ગુડ બાય। જૂની ફોર્મ્યુલા અને નવા ચહેરા સાથે ચૂંટણીમાં ઝંપલાવશે બીજેપી। આવતીકાલે જાહેર થઈ શકે છે ઉમેદવારોની યાદી। તો ચોક્કસ ભાજપમાં નવા જૂની થવાના એંધાણ છે। 80% હાલમાં જે હયાતનગર સેવકો છે તેમની બાદબાકી કરી નંખાય, આ એક મોટા સંકેત હાલમાં મળી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું વધુ સમાચાર? બિલકુલ, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને સેન્સ પ્રક્રિયા સહિતની જે પ્રક્રિયાઓ છે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે સંગઠન બાદ જે બંધારણીય પદો છે તેમાં પણ મોટા પાયે ફેરફાર કરવાની જે નવા જૂનીના મૂડમાં છે તે લાગી રહ્યા છે। સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી મુજબ હવે મનપાની જે ચૂંટણી માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે તે મોટા ભાગના યુવા ઉમેદવારો હશે। ન માત્ર એટલું પરંતુ હયાત જેટલા પણ કોર્પોરેટરો હતા તેમાંથી 80% નામ છે તે નવા નામ આવશે। ન માત્ર એટલું પરંતુ જે નામોને યથાવત રાખવામાં આવશે તેને લઈને પણ અનેક સમીકરણો છે તે જોવામાં આવશે। ન માત્ર એટલું પરંતુ ભારતીય જનતા પાર્ટી આ મનપાની ચૂંટણી જીતે તો જે મેયર છે તે અમદાવાદ પશ્ચિમ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અમદાવાદ પૂર્વમાંથી આપવામાં આવશે અને તેમની ઉંમર પણ ખૂબ ઓછી હોય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવશે। એટલે કે સામાન્ય રીતે જોવામાં આવે તો જૂની ફોર્મ્યુલા અપનાવીને નવા ચહેરાઓની જે પસંદગી છે તે ભારતીય જનતા પાર્ટી કરશે અને આવતીકાલ સાંજ સુધીમાં આ યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।